નમસ્કાર મિત્રો, આજના તમામે તમામ ખેડૂત મિત્રો અને તમામે તમામ ગુજરાતી મિત્રો માટે સૌથી ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યના સમાચાર। હવે નવો મહિનો નવું વર્ષ બદલાવાનું છે। આ નવા વર્ષની અંદર મોટા મોટા ફેરફારો થવાના છે। ખેડૂતો માટે મોટો ફેરફાર થવાનો છે, સરકારી કર્મચારીઓ માટે મોટો ફેરફાર થવાનો છે। સોશિયલ મીડિયા, ટ્રાફિકના નિયમો, બેન્કિંગ સેક્ટર, બેંકોની અંદર ફેરફાર છે, સામાન્ય લોકો માટેનો ફેરફાર, ડાયાબિટીસને લઈને મિત્રો ખુશ ખબર, પોલીસો માટેનો ફેરફાર, સરકારી કર્મચારીઓ, બાળકોના આધાર કાર્ડ, ખેડૂતોને ખાતર, રેલવે વિભાગ દ્વારા મોટો ફેરફાર, ટોલ પ્લાઝાને લઈને મોટો ફેરફાર। આ નવું વર્ષ મિત્રો 31 ડિસેમ્બર પછી શરૂઆત થવાની છે। નવા વર્ષનો નવા મહિનાના પહેલા દિવસથી મિત્રો મોટા મોટા ફેરફારો થવાના છે। તમામ મિત્રોને જણાવવાના છે, આજના વિડીયોમાં જણાવવાના। પણ એ પહેલાં જે પણ મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો નવા મહિનાના ફેરફારો બતાવું એના પહેલાં ખૂબ અગત્યના સમાચારને ખૂબ ખુશખબરી ભર્યા, રાહત ભર્યા સમાચાર સરકાર તરફથી, ભૂપેન્દ્ર પટેલ તરફથી આપવામાં આવ્યા છે। એના વિશેની સૌથી પહેલાં જાહેરાત કરી દઉં મિત્રો। આ સમાચાર જે બાળકોને ડાયાબિટીસ હોય એવા બાળકો માટે રાહત આપવાના છે। સરકારે નિર્ણય કર્યો છે, એક કાર્યક્રમ મિત્રો યોજ્યો છે, રાજ્ય સ્તરીય ટાઈપ 1 ડાયાબિટીસનું નિયંત્રણ। આને નિયંત્રણ રોકવા માટે પાણી પહેલાં પાળના સૂત્ર સાથે જેટલા પણ પ્રયત્નો સરકાર તરફથી થતા હશે એ તમામ પ્રયત્નો સરકાર કરી આપશે। તો એવા પરિવારોને આમાં ખૂબ ફાયદો થવાનો છે, ખૂબ રાહત થવાની છે કે જેના બાળકોને ટાઈપ 1ની ડાયાબિટીસ હોય। ટાઈપ 1ની ડાયાબિટીસ એક મિત્રો આજીવન થતી ડાયાબિટીસ હોય છે। એ ડાયાબિટીસ લગભગ મિત્રો આજીવન તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી મિત્રો રહેતી હોય છે। અને મિત્રો એમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેવા પડતા હોય છે, ખર્ચો ખૂબ થતો હોય છે। તો એવા પરિવારોને રાહત મળે એ માટે સરકારે ખાસ કાર્યક્રમ યોજ્યો છે। મિત્રો એમાં કીધું છે કે એવા બાળકો કે જેને ટાઈપ 1ની ડાયાબિટીસ હોય એને સરકારી જેટલી પણ હોસ્પિટલો હશે ત્યાંથી મફતમાં ઇન્સ્યુલિન આપવામાં આવશે। જ્યાં મિત્રો વિના મૂલ્યે ઇન્સ્યુલિન આપવામાં આવશે। આ નિર્ણય બાળકો માટે છે, એટલે જે બાળકોને ડાયાબિટીસ થઈ છે, ટાઈપ 1ની ડાયાબિટીસ, એને હવે સરકારી હોસ્પિટલમાંથી મફતમાં ઇન્સ્યુલિન આપવામાં આવશે। આ ઉપરાંત મિત્રો મફતમાં નિઃશુલ્ક સારવાર કરવાની જવાબદારી પણ સરકારે પોતાના હાથમાં લીધી છે। સરકારે તમામ ખર્ચ જેટલો પણ ડાયાબિટીસના નિદાન માટે કરવામાં આવશે એ તમામ ખર્ચ સરકાર ભોગવશે એવી પણ મિત્રો એક મોટી જાહેરાત કરી નાખી છે। એટલે એવા બાળકો કે જેને ટાઈપ 1 ડાયાબિટીસ થઈ છે એનો તમામે તમામ ખર્ચ સરકાર ભોગવશે। રાજ્યવ્યાપી અમલીકરણ માટે આ મોટા શહેરોની અંદર જ નહીં પરંતુ રાજ્યની જેટલી પણ સરકારી હોસ્પિટલો હશે એ તમામ જગ્યાએ આ નિયમ લાગુ કર્યો છે। તમામ જગ્યાએ મફત સારવાર અને મફત ઇન્સ્યુલિન આપવામાં આવશે। સરકારનો આ સૌથી મોટો રાહત ભર્યો નિર્ણય એ તમામ પરિવારો માટે રાહતનો છે કે જેના બાળકોને ટાઈપ 1ની ડાયાબિટીસ હોય। તો મિત્રો આ હતા આજના સૌથી મુખ્ય અને સૌથી મહત્વના સમાચાર। હવે મિત્રો આપણે આવી જઈએ, નવું વર્ષ શરૂ થવાનું છે, નવો મહિનો આવવાનો છે અને આ નવા મહિનાની અંદર એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર કયા કયા ફેરફારો થવાના છે। સૌથી પહેલો ફેરફાર બેંકોની અંદર થતો ફેરફાર, બેન્કિંગ સેક્ટરોમાં જે ફેરફાર થવાનો છે એના વિશેની મિત્રો માહિતી આપી દઉં।
આવતા વર્ષે એટલે કે જે આ વર્ષે ક્રેડિટ સ્કોર અપડેટ કરવાના જે નિયમો હશે એ નિયમો હવે બદલાવાના છે. આ નવા વર્ષથી ક્રેડિટ સ્કોરના નિયમો બદલાઈ જશે. આના માટે ક્રેડિટ સ્કોર કંપનીઓને દર અઠવાડિયે ડેટા અપડેટ કરવાના રહેશે. હાલ જે 15 દિવસે ડેટા અપડેટ થાય છે એના બદલે હવે દર 7 દિવસે ડેટા અપડેટ કરવાના રહેશે. એટલે કે દર અઠવાડિયે હવેથી ડેટા અપડેટ કરવાના રહેશે. એટલે બેન્કિંગ તરફથી ડેટા હવે ક્રેડિટ સ્કોર કંપનીઓને 7 દિવસના ગાળામાં આપવાના છે. ત્યાર પછી SBI હોય, પંજાબ નેશનલ બેંક હોય કે HDFC આ સહિત ઘણી બેન્કોએ તેમના લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી નાખ્યો છે. મિત્રો થોડા દિવસ પહેલાં મિત્રો બતાવ્યું હતું કે SBIએ એના FDની અંદર જે વ્યાજ દરો છે એ વ્યાજ દરોની અંદર ઘટાડો કરી નાખ્યો આવ્યો છે. એટલે મિત્રો નવા વર્ષથી હવે SBI હોય, પંજાબ નેશનલ બેંક હોય, HDFC પોતાના વ્યાજ દરોની અંદર ઘટાડો કરી નાખ્યો છે. ત્યાર પછી UPI, ડિજિટલ પેમેન્ટ અને પાન આધાર સંબંધિત નિયમોની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બેન્કોએ હવે વોટ્સઅપ, ટેલિગ્રામ, સિગ્નલ જેવા પ્લેટફોર્મ ઉપર સિમ લિંક વેરિફિકેશનને વધુ કડક બનાવી દીધું છે. એટલે વોટ્સઅપ ઉપર, ટેલિગ્રામ ઉપર જે સિમ કાર્ડ લિંક થાય છે એ વધુ કડક બની ગયું છે. સરકારી સેવાનો લાભ લેવા માટે બેન્કિંગમાં આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક હોવું ફરજિયાત છે. મિત્રો એની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી છે. તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. નહીં તો બેન્કોની અંદર જે મિત્રો 50,000થી ઉપરની જેટલા પણ તમે લેવડ દેવડ કરશો એ લેવડ દેવડ થવાની નથી. આ બેન્કિંગ સેક્ટરને લઈને જાન્યુઆરી મહિનામાં મિત્રો મોટા ફેરફાર થવાના છે. ત્યાર પછી મિત્રો સોશિયલ મીડિયા અને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર થવાના છે. એના વિશેની વાત કરી દઉં તો સરકાર હવે ઓસ્ટ્રેલિયા અને મલેશિયાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કડક પગલાં સોશિયલ મીડિયાને લઈને મિત્રો લેવામાં આવશે. એટલે જે બાળકોને મોબાઈલ ફોન, કયા બાળકને શું જોવાનું, એ સોશિયલ મીડિયાના જે નિયમો છે એ હવે 16 વર્ષના બાળકોને લાગુ થવાના છે. ઓસ્ટ્રેલિયામાં જેવા લાગુ થાય, મલેશિયામાં જેવા લાગુ થાય એવા નવા નિયમો લાગુ થવાના છે. ચર્ચા ચાલી રહી છે. નવા વર્ષની અંદર આ નવા નિયમો લાગુ થશે. ત્યાર પછી મિત્રો ઘણા શહેરોમાં ડીઝલ અને પેટ્રોલ કોમર્શિયલ વાહનોની એન્ટ્રી ઉપર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરવાની શરૂ છે. ડીઝલના વાહનો હોય, પેટ્રોલના વાહનો હોય, એ ઘણા શહેરોની અંદર આજે બધા વાહનોની વાત નથી થતી. જે વાહનો કોમર્શિયલ હશે એ કોમર્શિયલ પેટ્રોલ અને ડીઝલના વાહનોને એન્ટ્રી આપવા દેવામાં આવશે નહીં. એના ઉપર પણ પ્રતિબંધ લાગશે. નોઈડા અને દિલ્હીમાં પ્રદૂષણ અટકાવવા માટે પેટ્રોલ વાહનની જે ડિલિવરી કરવામાં આવે છે એમાં પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યાર પછી સરકારી કર્મચારીઓ માટે ફેરફાર થવાના છે. 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થાય એવી મિત્રો ઉમ્મીદ છે. સરકાર પહેલા દિવસે જ, નવા વર્ષના પહેલા દિવસે જ મિત્રો 8મું પગાર પંચ લાગુ કરે એવી શક્યતાઓ છે. સરકાર દ્વારા કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ મીડિયા અહેવાલો દ્વારા એક શક્યતા દર્શાવવામાં આવી છે કે 1 જાન્યુઆરીથી 8મું પગાર પંચ કદાચ લાગુ થશે. કારણ કે 31 ડિસેમ્બરથી 7મું પગાર પંચ હવે રહેવાનું નથી. એટલે મિત્રો અનુમાન છે કે જો 7મું પગાર પંચ નહીં રહે તો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, જાન્યુઆરીથી કેન્દ્રીય અને રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો થાય અને પગારની અંદર પણ વધારો થાય એવી શક્યતા છે. હરિયાણા જેવા રાજ્યોમાં પાર્ટ ટાઈમ દૈનિક વેતન માટે કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મિત્રો હરિયાણાની અંદર મિત્રો જે દૈનિક વેતન મજૂરોને આપવામાં આવે છે
એ વેતનમાં વધારો થશે એવા સમાચાર મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મિત્રો આવી જઈએ ખેડૂતો માટેના બદલાવ વિશે. ખેડૂતો માટે શું ફેરફાર થવાના છે? ઉત્તર પ્રદેશ સહિત દેશભરના ઘણા રાજ્યોની અંદર મિત્રો એક યોજના છે PM કિસાન યોજના. આની અંદર ખેડૂતોને જે હપ્તો આપવામાં આવે છે એ હવેથી આઈડી વગર આપવામાં નહીં આવે. ખેડૂતોની આઈડી હવે ફરજિયાત બનાવવામાં આવી રહી છે અને એ આઈડી ખેડૂતો નહીં આપે તો PM કિસાનનો હપ્તો પણ હવે મળશે નહીં. આ મિત્રો મોટા સમાચાર. અને મિત્રો એક બીજા મોટા સમાચાર, પાક વીમા યોજનામાં અત્યાર સુધીના ખેડૂતો માટે સૌથી મોટો ફેરફાર અને સૌથી મહત્વનો ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરી નાખી છે. કેન્દ્ર સરકારે કીધું કે પાક વીમા યોજનામાં અત્યાર સુધી કુદરતી આફતો આવી જતી હતી, ભારે વરસાદ થતું, પૂર થતું, એમાં પાકને જે નુકસાન થતું હોય તો એમાં જ વળતર મળતું હતું. પણ હવે એક વધારાનું વળતર એડ કરવામાં આવ્યું છે કે જો કોઈ ખેડૂતના ખેતરમાંથી જંગલી પ્રાણીઓ એના પાકને નુકસાન કરી નાખે છે તો પણ હવે એને વળતર આપવામાં આવશે. જી આ મિત્રો, આ સૌથી મોટો મહત્વનો નિર્ણય પાક વીમા યોજનાની અંદર સામેલ કર્યો છે. હવે પાક વીમા યોજનામાં તમારા ખેતરમાંથી જંગલી પ્રાણીઓ જો તમારા પાકનો વિનાશ કરી નાખે છે તો પણ તમને વળતર મળશે. જી આ મિત્રો, આ સૌથી મહત્વનો ફેરફાર છે. પરંતુ આપણા ગુજરાતના ખેડૂતોને જણાવી દઉં કે કેન્દ્ર સરકાર જે પાક વીમા યોજના ચલાવે છે એ આપણા ગુજરાતની અંદર ચાલુ નથી. જી આ મિત્રો, પહેલાં ચાલુ હતી પરંતુ ગુજરાત સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે અંદરો અંદર ધક્કો થઈ ગયો એટલે આ યોજના ગુજરાતમાંથી બંધ કરી નાખવામાં આવી છે. જો મિત્રો આ યોજના ગુજરાતમાં હોત તો ખેડૂતોને મોટો ફાયદો થાત, ખેડૂતોને વળતર મળત અને જંગલી પ્રાણીઓ જો તમારા પાકને નુકસાન કરી નાખે તો પણ હવે વળતર મળત. આ નવો નિયમ મિત્રો આ વર્ષે જ એડ કરવામાં આવશે. સૌથી મોટા મિત્રો મહત્વના સમાચાર ખેડૂતો માટે કહી શકાય. ત્યાર પછી સામાન્ય માણસ માટે શું ફેરફાર થવાનો એના વિશેની મિત્રો વાત કરી દઉં તો મિત્રો જાન્યુઆરી મહિનાથી આવકવેરા રિટર્ન કરવા માટે એક નવું ફોર્મ જાહેર કરવામાં આવી શકે છે, જેમાં પહેલાંથી જ તમારી બેન્કિંગ અને ખર્ચની તમામે તમામ વિગતો એડ હશે. તમારે વધારે કંઈ લખવાની જરૂર પડશે નહીં. આ નવું ફોર્મ મિત્રો આ નવા વર્ષમાં જાહેર થાય એવી શક્યતા છે. LPG સિલિન્ડર મિત્રો દર નવા મહિને મિત્રો ભાવ વધઘટ થાય છે, ત્યારે આ પહેલો મહિનો 1 જાન્યુઆરીથી LPG સિલિન્ડરના ભાવમાં પણ વધઘટ જોવા મળશે. અને મિત્રો ઉડ્ડયન ઈંધણના ભાવમાં એટલે કે જે વિમાનનું ઈંધણ છે એમાં પણ ભાવ વધારી શકે છે, જેથી ટિકિટના ભાવ પણ વધે એવી શક્યતા પણ જોવા મળી છે. સામાન્ય માણસો માટે મિત્રો સમાચાર હતા. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પોલીસ LRD માટે આનંદો ભર્યા, ખુશખબરી ભર્યા મિત્રો સમાચાર આવી ગયા છે. હવે મિત્રો ગુજરાત પોલીસ દળ એટલે કે મિત્રો LRD જવાનો માટે પોતાની જિલ્લાની પસંદગીનો વિકલ્પ પણ આપવામાં આવશે. જ્યાં મિત્રો હવે નિમણૂક પામેલા જેટલા પણ જવાનો છે ને વિકલ્પ આપવામાં આવશે કે તમારે કયા જિલ્લામાં પોસ્ટિંગ લેવી છે. તો આ તમામ લોકો માટે ખુશખબરી ભર્યા સમાચાર છે કે પોતાના વતનની અંદર પોતાના જિલ્લામાં જ પોસ્ટિંગ હવે તમે લઈ શકશો, તમારા નજીકના જિલ્લામાં પોસ્ટિંગ લઈ શકશો, કારણ કે હવેથી તમને જ જિલ્લાની પસંદગી માટેનો વિકલ્પ આપવામાં આવશે. આ LRD માટેના અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હતા. ત્યાર પછી મિત્રો સરકારી કર્મચારીઓ માટે રજાની જાહેરાત થઈ ગઈ છે. મિત્રો ગુજરાતમાં સરકારી કર્મચારીઓને 4 દિવસની રજા મિત્રો મળશે. 25 તારીખે મિત્રો નાતાલના તહેવારની રજા છે, 27 તારીખે ચોથો શનિવાર આવે એની રજા છે, 28 તારીખે રવિવારની રજા છે, એક 26 તારીખે ખાલી દિવસ જાય છે. પરંતુ આ 3 દિવસની સતત એક સાથે રજા હોવાથી
વચ્ચે 26 તારીખે પણ મરજિયાત રજા સરકાર દ્વારા જાહેરાત કરી નાખવામાં આવી છે। એટલે 25, 26, 27 ને 28 એમ 4 દિવસ રાજ્ય સરકારના કર્મચારીઓને મજાનો દિવસ છે, એક મિની વેકેશન આપી દેવામાં આવ્યું છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેલવે વિભાગ દ્વારા મિત્રો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। આ નિયમ મિત્રો જાણવો ખૂબ જરૂરી છે, નહીં તો તમને ટિકિટ મળશે નહીં। જ્યાં મિત્રો રેલવે વિભાગે એક મોટો ફેરફાર કરી નાખ્યો છે કે હવે તમે જ્યારે તત્કાલ ટિકિટ બારીએ લેવા જાઓ છો તો તમારે હવે તમારો મોબાઈલ પણ સાથે રાખવો પડશે। જ્યાં મિત્રો હવેથી તત્કાલ ટિકિટ લેવા માટે તમારે ઓટીપી આપવો ફરજિયાત રહેશે। તમે જ્યારે તત્કાલ ટિકિટ લેવા જાઓ છો ત્યારે તમારો મોબાઈલ નંબર માગશે, એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપી પણ તમારી પાસે ત્યાંથી માગશે। એટલે મોબાઈલ લઈને મિત્રો આ સાથે જવું જ પડશે। ઓટીપી આવશે, ઓટીપી દેશો તો જ તમારી ટિકિટ બુક થશે। આ નવો નિર્ણય જાહેર કર્યો છે કે તત્કાલ ટિકિટ માટે હવે આધાર વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। તમારા મોબાઈલમાં ઓટીપી આવશે તો જ તમારી ટિકિટ બુક થશે। આ સૌથી મોટો ફેરફાર રેલવે વિભાગ દ્વારા મિત્રો કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો બાળકો માટે ફરી એક મોટા સમાચાર મિત્રો આવ્યા છે। બાળકોના આધાર કાર્ડ મિત્રો જ્યારે 5 વર્ષથી નાની ઉંમર હોય તો એને બ્લુ આધાર કાર્ડ કહેવામાં આવે છે। એ બ્લુ આધાર કાર્ડની અંદર મિત્રો એનો બાયોમેટ્રિક કોઈ ડિટેલ લેવામાં આવતી નથી, એટલે અંગૂઠાને સ્કેન નથી થતું કે આંખોને પણ સ્કેન કરવામાં આવતું નથી। એટલે એ બ્લુ આધાર કાર્ડ ટેમ્પરરી એટલે કે 5 વર્ષ માટે જ માન્ય હોય છે। પછી તમારું બાળક 5 વર્ષનું થાય ત્યારે ફરીવાર એને અપડેટ કરાવવું પડશે। એમાં અપડેટની અંદર તમારે આ વખતે બાયોમેટ્રિક ડિટેલ પણ આપવી ફરજિયાત હોય છે। આ બાયોમેટ્રિક ડિટેલ આપવા માટે અત્યાર સુધી 125 રૂપિયાનો ચાર્જ તમારી પાસેથી લેતા હતા, ત્યારે હવે સરકારે જાહેરાત કરી છે કે 1 ઓક્ટોબર 2025થી લઈને 30 સપ્ટેમ્બર 2026 સુધી આ 125 રૂપિયા હવે તમારે દેવાના નથી। એટલે બાળકોનું આધાર કાર્ડ હવે મફતમાં અપડેટ કરી આપવામાં આવશે। તો આ સૌથી મહત્વના સમાચાર કે બાળકનું આધાર કાર્ડ હવે મફતમાં અપડેટ થઈ જશે। ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો માટે નવો નિયમ ટોલ પ્લાઝાને લઈને મિત્રો આવી ગયો છે। આ એવા લોકો માટે છે કે એના નજીકમાં જ હાઈવે ઉપર એક ટોલ આવતો હોય, નજીકના વિસ્તારમાં રહેતા હોય, વારંવાર એ ટોલમાંથી મિત્રો પસાર થવું પડે તો વારાઘડીએ પૈસા ચાર્જ દેવા પડતા હોય છે। એને લઈને સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કર્યો છે કે હવે આ તમામ લોકો કે જે ખાસ કરીને હાઈવે ઉપર ખાલી 20 કિલોમીટર સુધીની જ મુસાફરી કરવા માગતા હોય, એટલે હાઈવેનો ઉપયોગ ખાલી 20 કિલોમીટર સુધી જ કરવો છે, એ લોકોએ હવે કોઈ ટોલ ભરવાનો નથી। ભલે એના રસ્તામાં ટોલ આવતો હોય તોય તમારે ભરવાનો નથી। ક્યાં સુધી નિયમ છે કે 20 કિલોમીટર સુધીનું અંતર તમે હાઈવે ઉપર કાપો છો તો તમારે કોઈ ટોલ ભરવાનો નથી। આ સૌથી મહત્વનો નિર્ણય છે। એટલે નજીકમાં રહેતા લોકોએ હવે ટોલ ભરવાની કોઈ જરૂર નથી। આ નવી પોલિસી સરકાર દ્વારા મિત્રો જાહેર કરી, જેને ટન ટોલ પોલિસી મિત્રો કહેવામાં આવે છે। એટલે વારાઘડીએ મિત્રો એમાં ટર્ન મારતા હોય છે એ લોકો માટે કોઈ પોલિસી લાગુ થવાની નથી। એટલે કે એ લોકોએ હવે કોઈ ટેક્સ ભરવાનો નથી। ત્યાર પછી ખેડૂતોના ખાતર માટે પણ એક મોટો ફેરફાર મિત્રો થવાનો છે। એક નવી પ્રણાલી સરકાર દ્વારા મિત્રો હાથ ધરાય એવી અત્યારે ચર્ચા છે। આ પ્રણાલીની અંદર ખેડૂતોની ખાતરની જે અછત વારંવાર ઊભી થાય છે એને લાગુ કરવા માટે, એને નિયંત્રિત કરવા માટે હવેથી
જે ખેડૂતો પાસે જેટલી જમીન હશે એટલું જ એને ખાતર આપવામાં આવશે। જે જમીન પાસે ઓછી જમીન હોય એને ઓછું ખાતર મળશે, જે ખેડૂત પાસે વધુ જમીન હોય તો એને વધુ ખાતર મળશે। કોઈ ખેડૂત પોતાની જરૂરિયાત કરતાં વધારે ખાતર હવે ખરીદી શકશે નહીં। આ નવી પ્રણાલી આવનારા સમયમાં લાગુ થાય એવી ચર્ચા સરકાર દ્વારા મિત્રો કરવામાં આવી રહી છે। તો મિત્રો આ મોટા ફેરફારો થવાના છે। મિત્રો આ હતા આજના મુખ્ય અને સૌથી મોટા સમાચાર, તમારા માટે ખૂબ અગત્યના હતા। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।